નોરતામાં આજે ચોથનું નોરતું છે। આજે માં કૃષ્ણ વંડાની ઉપાસનાનું મહત્વ। ત્યારે સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમે છે અને માતાજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો। માતાજીના ભક્તો ફળ, ફૂલ, ધૂપ અર્પણ કરે છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, નવલા નોરતાનો ચોથું નોરતું માતાજીના મંદિરોમાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે ભક્તોનું? ખાસ કરીને આજે ચોથું નોરતું છે ત્યારે કૃષ્ણ માંડા જે માતાજી છે તેની ઉપાસના કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માતાજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તો દ્વારા માતાજીની ઉપાસના કરવામાં આવી રહી છે। નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે રમ્યા બાદ વહેલી સવારે ચોથા નોરતે મંદિરમાં માતાજીના દર્શન માટે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। અહીં કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે આજે દર્શન માટે આવ્યા છો, કેવો માહોલ છે અને શું સમગ્ર વિગત છે? વઢવાણ આજે છે ને ભાગેશ્વરી મંદિર ખૂબ જ નવરાત્રીનો છે માહોલ છે ને સારો એવો છે। ફૂલોનો માતાજીની આજે છે શણગાર છે અને કુષ્માંડા માતાજીની આજે છે ને પૂજા અર્ચના હોય છે। આજે અહીંયા ભાગેશ્વરી માતાજીના મંદિરની અંદર નવરાત્રીના છે ને નવ દિવસ ખૂબ જ સરસ છે ને આ આયોજનો હોય છે। અહીંયા છે ને આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં બંનેમાં છે ને નવરાત્રીનું હોય છે આ આયોજન હોય છે। રાત્રે પણ અહીંયા મંદિરની અંદર મંદિરના પટાંગણમાં છે ને નવરાત્રીનું બધું હોય છે આ આયોજન હોય છે અને છે ને પાટોત્સવ પણ અહીંયા હોય છે માતાજીનો। અને આઠમના દિવસે પણ અહીંયા ખૂબ જ સરસ મજાનો છે ને હવન હોય છે। તો અહીંયા આવીને અમે દર્શન કરીને માતાજીના ખૂબ જ છે ને ધન્યતા અનુભવીએ છીએ। આજે જે શણગાર કરવામાં આવ્યો છે, કેવો શણગાર છે? શણગાર આજે ફૂલોનો કરવામાં આવેલો છે। અમારે અહીંયા પૂજારી શ્રી દ્વારા અને બધા જ છે ને ટ્રસ્ટી મંડળો જે દ્વારા એના દ્વારા ખૂબ જ સરસ આ આયોજન હોય છે અને ખૂબ જ છે ને ધન્યતા અનુભવાય છે અહીંયા આવીને। જે પૂજારી છે તેમની સાથે વાત કરશું। આજનું મહત્વ શું હોય છે આ ચોથા નોરતાનું? કાષ્ઠમાંડાજીની જે પૂજા અર્ચના કરવામાં આવે છે, કુષ્માંડા માતાજીના છે ને કુષ્માંડા માતાજીનું આજે જે છે ને મહત્વ એ હોય છે કે જેનાથી આપણે જેની પૂજા અને અર્ચના કરીએ કે જેથી કરીને આપણા શરીરની અંદર દિવ્ય પ્રકાશમાં છે ને ઉર્જામાન થાય, એના માટે આજે કુષ્માંડા માતાજીનું આપણે હોય છે। ખાસ કરીને એકવાર કેમેરામેનને કહીશ કે જે મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને જે અનોખું આજે જે ચોથું નોરતું છે ત્યારે માતાજીની ઉપાસના કરી અને ધન્યતા અનુભવે માં આવી રહી છે અને ખાસ કરીને આજે જે ચોથું નોરતું હોવાના કારણે ભક્તોનો ઉત્સાહ પણ મંદિરમાં જોવા મળી રહ્યો છે। જી આભાર ફઝલ।